રોડ પર આવેલ ગોવર્ધન બેના રહીશો દ્વારા બાજુમાં આવેલ લિટલ મિલેનિયમ નામની સંસ્થા વિરુદ્ધ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા। વડોદરા વાસણા ભાયલી રોડ ઉપર આવેલ દીપ બંગલોઝ, જેમાં લિટલ મિલેનિયમ નામની સંસ્થા આવેલ છે, જેને એપ્રિલ 2024માં વડોદરા મહાનગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી છે, જેમાં ઉલ્લેખ કરવામાં આવે છે મંજૂર નકશા વિરુદ્ધ બાંધકામ દૂર કરવું તથા ત્યાં સ્થળે સુધી બાંધકામ બંધ રાખવું તેવી નોટિસો આપવામાં આવી છે। ત્યારબાદ કંઈક કારણોસર આ સંસ્થાને સીલ મારવામાં આવી છે। છેલ્લા કેટલાક દિવસથી સ્થાનિકોનો આક્ષેપ છે કે આ સંસ્થાએ સીલ તોડીને બાંધકામ કરવાનું શરૂ કરી દીધું છે। સાથે સ્થાનિકોનું કહેવું છે કે આટલા નાના રોડ ઉપર કમર્શિયલ એક્ટિવિટીની પરમિશન મળે તો કેવી રીતના મળે, સાથે આ સ્કૂલની પરમિશન છે કે કેમ તે પણ એક તપાસનો વિષય બની રહ્યો છે। ગોવર્ધન બેના રહીશોનું કહેવું છે કે આ સીલ તોડીને આ લોકોએ કામ કરવાનું શરૂ કર્યું છે। અમે આ બાબતની જાણ અગાઉ પણ વીએમસીને કરી છે અને હવે પણ કરીશું। સાંભળો સાનીએ શું કહ્યું। જોકે આ સમગ્ર મામલે અન્ય સ્થાનિકોનું પણ કહેવું છે કે તંત્રના ભ્રષ્ટાચારના કારણે આવા લોકોને છૂટો દોર મળી જાય છે। આ વિષયમાં જિલ્લા શિક્ષણ અધિકારી અને વડોદરા મહાનગરપાલિકાના અધિકારી જો યોગ્ય તપાસ કરે તો આ જગ્યા અને શાળા વિશે અનેક પર્દાફાશ થાય તેવી શક્યતાઓ। રિપોર્ટર ચિરાગ પટેલ સાથે તેજસ ભટ્ટ, વડોદરા। હવે અહીંયા એકચ્યુઅલી પહેલાં જૂના બંગલા હતા। આ અહીંયા જે માણસ છે એણે આ બંગલો તોડી અને આખું નવી બિલ્ડિંગ ઊભું કર્યું છે। એની સાથે અમારે કોઈ લેવા દેવા નથી, પણ કોઈ જાતનું માર્જિન કે કોઈ જાતની સેફટી રાખી નથી। એ અમને બહુ પ્રોબ્લેમેટિક છે, કારણ કે આટલું બધું નજીક અમારી જોડે આવી ગયા છે। તમે જો કમ્પાઉન્ડ વોલની ઉપર એમને પેલું બિલ્ડિંગને સીલ કરવામાં આવી હતી, તોડ્યું છે અને બનાવવામાં આવ્યું છે। પહેલાં બી સીલ કર્યું હતું, ફરીવાર બી સીલ કર્યું, પણ અત્યારે હાવ કેવી રીતે તૂટી ગઈ છે ખબર નથી પડતી। પણ સીલ અત્યારે નથી, અત્યારે દરવાજા ખોલીને અંદર જાય થાય છે અને બધી પ્રવૃત્તિ અત્યારે ચાલુ છે। એટલે કઈ બાબતનું કરવામાં આવ્યું હતું? ઇલીગલ કન્સ્ટ્રક્શનના હિસાબે સીલ કરવામાં આવ્યું હતું અને ફાયર સેફ્ટી તો પછી એમને ગમે તેમ કહીને મૂકી દીધું છે, પણ ઇલીગલ કન્સ્ટ્રક્શન હતું એ બાબતની કોર્પોરેશને આવી અને એમને સીલ કર્યું હતું। અને એમની જોડે ખુલાસા બી માગ્યા હતા કે તમે આ રીતે કર્યું છે તેનો ખુલાસો આપો કે ભાઈ કઈ રીતે તમે આ રીતે કન્સ્ટ્રક્શન કર્યું છે, કઈ પરવાનગીથી। એવો કોઈ ખુલાસો મળ્યો હોય એવું અત્યાર સુધી કંઈ આવ્યું નથી છે ને। અહીંયા પાર્કિંગનો બહુ મોટો ઇસ્યુ છે। એ લોકો જ્યારે બી છોકરાઓને ડ્રોપ કરવા આવે ને તો ગમે ત્યાં કાર મૂકી દે છે અને અમારે કારનું પાર્કિંગ આગળ છે, એટલે એમની વેઇટ કરવાની કે ક્યારે આવે ને ક્યારે જાય। બીજું એવું છે, વોઇસ તો એટલો બધો લાઉડ રાખે છે ને સવારમાં કે આપણે કામ કરતા હોય કે કંઈ બી કરતા હોય ને તે લોકોનો વોઇસ એટલો મોટો કે સાંભળવા તો કોઈનું તૈયાર જ નથી। અને બીજું આપણે એ લોકોને પેરેન્ટ્સ બી મૂકવા આવતા હોય કે ગમે તે હોય એમને બોલીએ કે અહીંયા પાર્ક કરો કે અહીંયા કરો તો એ સાંભળતા તો છે જ નહીં। ઇવન શાંતિધામમાં તો અહીંયા છે બી એટલો વોઇસ રાખે છે કે અમને ક્લિયરી ત્યાં બી સંભળાય છે, એટલે ડિસ્ટર્બન્સ તો એટલું થાય છે કે મેન્ટલી આપણું ડિસ્ટર્બન્સ થઈ જાય કે આપણે કંઈક કામ કરતા હોય કંઈક એ કરતા હોય તો એ જ અને એટલી દાદાગીરીથી વાત કરે કે આપણે શાંતિથી બી એમને કહેવા જઈએ કે આમ નહીં આમ તો બી દાદાગીરીથી જ વાત કરે છે। બીજું કે છોકરાઓનું ડેન્જરસ છે, કારણ કે એટલી ફૂલ પેક કરી દીધું છે ને કે કંઈ બી ઇસ્યુ થાય, ફાયરનો થાય કંઈ બી તો નીકળે જ કેવી રીતના, અને એના લીધે આજુબાજુ બધા એરિયામાં ઇફેક્ટ થાય ને। સમસ્યા છે, પણ ક્યાંક ને પોલીસને આ બાબતની રજૂઆત કરી? પોલીસ તો 2-3 વાર અહીંયા આવીને ગઈ, પણ પોલીસને એ કાંઈ કરતા જ નથી। હવે આપ શું માનો છો, કોઈ રજૂઆત કરશો આગળ વિભાગ સાથે? અમે તો બધે રજૂઆત કરીએ જ છે, પણ આગળ ખબર નહીં શું છે કે એ લોકો શું વાત કરે છે કે આગળથી કંઈ થતું જ નથી। બતાવવા માટે 4-5 મહિના બંધ કરી દે, સીલ કરી દે, પછી પાછું ખોલીને એ કરે છે। શું એક્શન લેવા જોઈએ, આપનું શું માનવું? એક્શન તો એ જ રહે છે કે બંધ તો બંધ જ, પછી બધાની સેફટી જોવી જોઈએ। એમને તો ખાલી એક એવું છે કે બસ અમારે કમાવું જ છે, કારણ કે આ સ્કૂલ કરે પછી તો એ લોકોનું એવું જ છે કે આ ફૂલ ડે એક્ટિવિટી રાખીએ, આ રાખીએ, તો રેસિડન્સી એરિયામાં તો આટલું બધું ના જ હોવું જોઈએ।